નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, જે પ્રમાણે તમને સૌને ખબર છે એ પ્રમાણે જીકાસ પોર્ટલ પર 16મી મેથી ફોર્મ ભરવાના ચાલુ થવાના છે। આ વખતે ઓનલાઈન ફોર્મ ભરવા માટે હવે તમારે માર્કશીટ છે એની જરૂર પડશે નહીં। એના રિલેટેડ અને વિદ્યાર્થીઓના મનમાં જે ખૂબ જ મોટા પ્રશ્નો છે એના રિલેટેડ જે યુનિવર્સિટીના એક્સપર્ટ છે એમના દ્વારા જે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કોલેજોમાં ઓનલાઈન પ્રવેશ માટે ફોર્મ ભરવામાં છાત્રોને માર્કશીટ અપલોડ કરવી પડશે નહીં। એટલે કે હવે વિદ્યાર્થીઓ ઓનલાઈન જ્યારે પ્રવેશ ફોર્મ ભરતા છે ત્યારે માર્કશીટ છે અપલોડ કરવાની જરૂર પડશે નહીં। પ્રથમવાર કોલેજોમાં જીકાસ પોર્ટલ મારફતે 16મી મેથી ફોર્મ ભરવાના ચાલુ થશે। એટલે કે તમારે જે ફોર્મ છે એ તમે 16મી મેથી ભરી શકશો। તો પહેલાં જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે વિદ્યાર્થીઓના મનમાં એના વિશે આપણે માહિતી મેળવી લઈએ। તો જે સૌથી પહેલો પ્રશ્ન તમામ વિદ્યાર્થીઓના મનમાં છે એ છે, કોલેજોમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ક્યારથી શરૂ થશે? તો આ વર્ષે રાજ્યની 15 યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પ્રવેશ ફોર્મ ભરવાની જીકાસ પોર્ટલ ઉપર જ થશે। એટલે કે આ 15 યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવવા માટે તમારે જીકાસ પોર્ટલ પર જ જે છે એ ફોર્મ ભરવું પડશે। 16મી મેથી અંદાજિત ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે। ફોર્મ ભરવાની પ્રક્રિયા 15 દિવસ ચાલશે। આ દરમિયાન જ્યાં સુધી ફોર્મમાં છાત્ર સબમિટ ઓપ્શન પર ક્લિક કરશે નહીં ત્યાં સુધી સુધારા વધારા કરી શકશે। એટલે કે 16મી મેથી આ પ્રોસેસ ચાલુ થશે। 15 દિવસ આ પ્રોસેસ ચાલશે। જ્યાં સુધી તમે ફાઇનલ સબમિટ કરતા નથી ત્યાં સુધી તમે એની અંદર સુધારા વધારા કરી શકો છો। છાત્રો પોર્ટલ પર પ્રવેશ માટે કેટલી કોલેજો પસંદ કરી શકશે? આ સૌથી મોટો પ્રશ્ન છે કે કેટલા કોર્સ પસંદ કરી શકાય છે અને કેટલી કોલેજો છે તેઓ છાત્રો છે એ પસંદ કરી શકે છે। તો ફોર્મ ભરવા દરમિયાન કોલેજ પસંદગીની કોઈ જ મર્યાદા નથી। એટલે કે તમે અનલિમિટેડ કોલેજીસ છે એ પસંદ કરી શકો છો। પસંદગીની 5 થી 10 કોલેજો ઉપરાંત ઈચ્છા અનુસાર પસંદ કરી શકાશે। પરંતુ જે પણ કોલેજમાં મેરિટમાં આવ્યા બાદ પ્રવેશ લઈ લેશે, એટલે કે પ્રવેશ લોક થયા બાદ અન્ય કોઈ કોલેજમાં મેરિટ યાદીમાં તેનું નામ આવશે નહીં કે પ્રવેશ મેળવી શકશે નહીં। એટલે કે તમે અનલિમિટેડ કોલેજીસ છે એ પસંદ કરી શકો છો। પછી એનું જે મેરિટ લિસ્ટ છે કોલેજોનું એ બહાર પડશે। જો એની અંદર તમારું નામ આવી ગયું અને તમે જે તમારી ચોઈસ છે કોલેજ લોક કરી દીધી, એના પછી બીજી કોઈ પણ કોલેજમાં તમે એડમિશન છે એ લઈ શકશો નહીં કે તમારું જે બીજું મેરિટ યાદી આવશે એની અંદર નામ આવશે નહીં। એના પછીનો વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન છે કે છાત્રોને પ્રવેશ ક્યાં અને ક્યારે મેળવવો એ બંનેની ખબર કેવી રીતે પડશે? તો જીકાસ પોર્ટલમાં ભરાયેલા તમામ ફોર્મના ડેટા જે તે કોલેજને મોકલાશે। કોલેજો આ ડેટા આધારિત મેરિટ જાહેર કરી પ્રવેશ આપશે, જેમાં પ્રથમ, બીજો અને ત્રીજો રાઉન્ડ પડશે। જેમાં મેરિટ લિસ્ટમાં સમાવેશ થયેલ છાત્રોને ટેક્સ્ટ મેસેજ અને ઈમેલ મારફતે જાણ કરાશે। એટલે કે જે તમે મોબાઈલ નંબર આપેલો છે એ તમને ટેક્સ્ટ મેસેજ આવશે અને તમારા ઈમેલ પર પણ તમે મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે એવી જાણ કરવામાં આવશે। જેથી આઈડી પાસવર્ડ દ્વારા લોગિન કરી પોર્ટલ પરથી ઓફર લેટર ડાઉનલોડ કરી પ્રિન્ટ મેળવી શકાશે। જે પ્રિન્ટ સાથે વિદ્યાર્થીઓ કોલેજમાં જઈ અને ફી ભરી અને પ્રવેશ કન્ફર્મ કરી શકશે। તો એના માટે તમારે શું કરવાનું છે? સૌપ્રથમ ફોર્મ ભરવાનું છે। જો તમારું મેરિટ લિસ્ટની અંદર નામ આવશે તો તમને જે કોલેજ તરફથી ટેક્સ્ટ મેસેજ અને ઈમેલ છે એ મળશે। પછી તમારે આઈડી અને પાસવર્ડ જે તમારું હોય છે એને લોગિન કરી જીકાસ પોર્ટલ પર ઓફર લેટર ડાઉનલોડ કરવાનો છે। ઓફર લેટર લઈ અને તમારે કોલેજમાં જવાનું છે અને પછી તમે છે એ તમારો પ્રવેશ છે એ કન્ફર્મ થઈ જશે, તમારું એડમિશન થઈ જશે। પછી પ્રશ્ન છે કે પસંદગીની કોલેજમાં મેરિટ લિસ્ટમાં નામ ના આવે તો શું કરવું? રાજ્યભરમાંથી પોર્ટલ પર છાત્રો ફોર્મ ભરી શકશે, જેથી દરેક કોલેજમાં વધુ છાત્રોના ફોર્મ ભરાતા પ્રથમ રાઉન્ડમાં મેરિટ ખૂબ જ ઊંચું હશે, પરંતુ દૂરના છાત્રો પ્રવેશ લેશે નહીં। પ્રથમ, બીજું અને ત્રીજું 3 મેરિટના રાઉન્ડ પડશે, જેથી ધીરજ સાથે પ્રવેશ માટે રાહ જોવી દોડધામ કરવું નહીં। છતાં મેરિટમાં સમાવેશ ન થતો હોય તો અન્ય નજીકની કોલેજની પસંદગી કરી પ્રવેશ લઈ લેવો જોઈએ। એટલે કે ફોર એક્ઝામ્પલ તમે કોઈ મહેસાણા જિલ્લાના સ્ટુડન્ટ છો અને તમારે મહેસાણા જિલ્લાની અંદર કોઈ કોલેજની અંદર પ્રવેશ લેવો છે, તો આ વખતે કેવું છે, રાજ્યના તમામ સ્ટુડન્ટ છે એ આની અંદર ફોર્મ ભરશે, એટલે મેરિટની અંદર જલ્દી નામ આવશે નહીં। જો તમારું પહેલી મેરિટની અંદર નામ ના આવે તો બીજા માટે વેઇટ કરવું અને ત્રીજા માટે વેઇટ કરવું। છતાં પણ તમારું જો નામ ના આવે તો જલ્દીથી તમારે નજીકની બીજી કોઈ કોલેજ છે એની અંદર પ્રવેશ લઈ લેવો જોઈએ। એના પછીના વિદ્યાર્થીઓના મનમાં જે પ્રશ્ન છે એ છે, ઓનલાઈન પોર્ટલ પર ફોર્મ ભર્યું નથી તો શું મને પ્રવેશ મળી શકશે? એટલે કે ઓનલાઈન પોર્ટલ પર ફોર્મ ભર્યા વગર તમે એડમિશન લઈ શકશો? તો આ વર્ષે સરકારી અને ગ્રાન્ટેડ તમામ યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં ફરજિયાત ઓનલાઈન જીકાસ પોર્ટલ પર જ ફોર્મ ભરીને પ્રવેશ આપવાનો નિર્ણય લેવાયો છે। જો ઓનલાઈન ફોર્મ ભર્યું નહીં હોય તો સરકારી અને ગ્રાન્ટેડ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પ્રવેશ મળશે નહીં। ના છૂટકે તેમને પ્રાઇવેટ યુનિવર્સિટી કે કોલેજમાં પ્રવેશ લેવાની ફરજ પડશે। એટલે કે જે આ 15 યુનિવર્સિટી છે એની અંદર જો તમારે એડમિશન મેળવવું હોય તો તમારે જીકાસ પોર્ટલ પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરવું જ પડશે। તો મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે વિદ્યાર્થીઓ માર્કશીટ અપલોડ કરવી પડશે નહીં એના વિશે અને જે
અગત્યના પ્રશ્નો છે એના વિશે માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.